એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। સ્વાગત છે તમારું આ વિડીયોમાં। હાલમાં દેવાયત ખાવડ અને બ્રિજરાજદાન ગઢવીનો વિવાદ ચાલુ છે, ત્યારે દેવાયત ખાવડે 51 લાખ રૂપિયા આપ્યા છે, જે ન્યૂઝપેપરમાં પણ નોંધ લેવાનું છે। તેની આજે આ વિડીયોમાં વાત કરીશું। ક્યાં આપ્યા છે, શા કારણે આપ્યા છે, શું સમાધાન માટે આપ્યા છે, શેના માટે આપ્યા છે, વગેરે ચર્ચા વિડીયોમાં આપણે કરીશું। તો મિત્રો 51 લાખ રૂપિયા દાનની વાત કરીએ તો હાલમાં સોશિયલ મીડિયામાં તેમના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તમે જે આ ફોટામાં જોઈ રહ્યા છો તેમ દેવાયત ખાવડના પિતાશ્રી દાનભાઈ સાદુરભાઈ ખાવડના સ્મરણાર્થે કાઠી દરબાર સમાજનું એક ભવ્ય લાઇબ્રેરી બનાવવા માટે દાન આપ્યું છે, જેમાં કાઠી દરબાર સમાજના યુવાનો પરીક્ષાની તૈયારી શિક્ષણ વર્ગમાં વધુ આગળ વધે તેના માટે આ સમગ્ર કાઠી દરબાર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં દેવાયત ખાવડ 51 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું। હવે કાઠી દરબાર સમાજનું કહેવું એમ છે કે કાઠી દરબાર સમાજનું અણમોલ રત્ન અને લોક સાહિત્યના ક્ષેત્રે સિરમોર કલા રત્ન ભાઈ શ્રી દેવાયત ખાવડ દ્વારા 51 લાખ તેમના પિતા શ્રી દાનભાઈ સાદુરભાઈ ખાવડના સ્મરણાર્થે કાઠિયાવાડ ભવન ખાતે અદ્યતન સુવિધા સંપૂર્ણ લાઇબ્રેરીના દાતાશ્રી બની સમાજના ઉજ્જવળ ભાવિ એવા સુરતના સંતાનો આવનારા સમાજ વર્ગમાં અધિકારી બની દરેક કચેરીમાં શાસ્ત્ર તેજનું અજવાળું ફેલાવે છે એવા શુભ ભાવ વ્યક્ત કરી સમાજનું પ્રેમનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ધન્ય છે, ગૌરવ છે ભાઈ શ્રી, ખૂબ ખૂબ અભિનંદન તેવું કાઠી દરબાર સમાજ દ્વારા કહેવામાં આવ્યું છે। કાઠિયાવાડ ભવનની હૃદય સમી લાઇબ્રેરીને સમાજને અર્પણ કરી તે ઇતિહાસના પાને આજે એક નવું સંપૂર્ણ પાનું અંકિત કર્યું છે। સદા કાઠી દરબાર સમાજ શિક્ષણ સમિતિ ટીમ દેવાયત ખાવડની આભારી રહેશે અને નવું પરિવર્તન અને નવા યુગના દર્શન થશે। અનેક વિવાદો વચ્ચે દેવાયત ખાવડના ચાલુ છે, પરંતુ કાઠી દરબાર સમાજ દેવાયત ખાવડ જોડે અડીખમ ઊભા છે। એક વિડીયો આવ્યો હતો, તેમાં મેવાડના રાજસ્થાનના લોકો પણ દેવાયત ખાવડના સમર્થનમાં હતા। આ બધા વિવાદ વચ્ચે દેવાયત ખાવડનું આ સારું કામ કર્યું છે તે કોઈ સમાધાન કે કોઈ માટે કર્યું નથી, તેમને દાન આપ્યું છે તેમના સમાજને આગળ લાવવા માટે। એટલે અફવાથી દૂર રહો। નીચે કોમેન્ટમાં જણાવો આ વિશે તમારું શું કહેવું છે। વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।